એક ગામની અંદર એક પ્રાણી સંગ્રહાલય હતું અને પ્રાણી સંગ્રહાલયની અંદર જુદા જુદા પ્રાણીઓ હતા. એમાં એક જંગલી ખૂંખાર ભયાનક રીંછ હતું, 7-8 ફૂટની હાઈટ અને એ તગડું 400-450 કિલોનું અને એકદમ ભયાનક. અને પ્રાણી સંગ્રહાલયમાં જેટલા લોકો આવે ને આ રીંછને જોવા જ આવે, કારણ કે એકદમ સૌથી ખતરનાક એ દેખાતું. આ રીંછના પિંજરાની બહાર ભીડ હતી, બધા જોતા હતા એને. એક માણસ આવ્યો અને ભીડને ચીરતો ચીરતો રેલિંગ ઓળંગીને પિંજરું ખોલીને અંદર જઈને પિંજરું અંદરથી બંધ કરી દીધું. એટલે બધાને થયું કે આત્મહત્યા કરવા જ આવ્યો લાગે છે, કારણ કે આ જંગલી ખૂંખાર ભયાનક રીંછ હવે આને છોડશે નહીં. એટલે બધા જ જોવા માંડ્યા કે હવે શું થશે. અને જેવું રીંછના પિંજરાની અંદર ગયું, તરત જ એ રીંછને ગલગલિયા કરવા માંડ્યું, એના ગાલ ઉપર હાથ ફેરવા માંડ્યું, એના માથે હાથ ફેરવા માંડ્યું, એને ભેટી પડ્યો, એના હાથ પગ આમ મજાક, એની જોડે મસ્તી કરવા માંડ્યો માણસ. બધાને થયું કે હમણાં 2 મિનિટમાં રીંછ એક પંજો મારી નાખશે. પણ 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક થયો. રીંછ અને માણસ બે રમતા હતા. અડધો કલાક પછી માણસ હળવેથી પાછો પિંજરામાંથી બહાર આવ્યો, પિંજરું પાછું બંધ કરી દીધું અને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કરે આ શું? એટલે તરત જ ઝૂ ઓથોરિટી વાળા ત્યાં આવી ગયા. ઝૂ ઓથોરિટી વાળાએ કીધું કે ભાઈ, તમે આ પિંજરામાં કેમ આવી રીતે અંદર જતા રહ્યા? તમારે મરવું છે, આવું જવાય જ નહીં, આ તો ક્રાઇમ છે. એટલે આ માણસે કીધું કે કેવું ક્રાઇમ? આ તો મારું જ રીંછ છે. એટલે કીધું કે મારું રીંછ? તો કે આજથી 6 વર્ષ પહેલા જ્યારે હું એક જંગલમાંથી પસાર થતો હતો ત્યારે રીંછનું બચ્ચું મને મળ્યું હતું. એને હું મારા ઘરે લઈ આવ્યો અને પછી એની સાથે હું રમતો, એને જમાડતો, નવડાવતો, એની જોડે સુઈ જતો. ધીરે ધીરે 3 વર્ષ થયા પછી મારી નોકરી બીજા સિટીમાં લાગી અને ત્યાં હું રીંછના બચ્ચાને લઈ શકું એમ હતું નહીં, એટલે મેં તમને આપ્યું હતું અહીંયા. અને આ 3 વર્ષ પછી હું પહેલી વાર પાછો આવ્યો છું, રાઈટ? અને આવ્યો એટલે મને એમ થયું કે ચલો મારા રીંછને મળી આવું, એટલે હું અહીંયા મળવા આવ્યો. અને એટલે હું એને મળ્યો, જો એને મને ઓળખી લીધું. 3 વર્ષ પછી અમે મળ્યા પણ એ મને ઓળખી ગયું. પણ તમને નથી ખબર હું મૂકી ગયો તો આજ પિંજરામાં? એટલે ઝૂ ઓથોરિટી વાળાએ કીધું કે ભાઈ, તમે જે રીંછને મૂકી ગયા હતા એ તો ગયા વર્ષે જ મરી ગયું. આ તો બીજું રીંછ છે જે અમે જંગલથી પકડીને લાયા છે, જંગલી ભયાનક ખૂંખાર આદમખોર રીંછ છે. આ સાંભળીને એ માણસને હવે ચક્કર આવ્યા, હવે બીક લાગી અને બેભાન થઈ ગયો. હવે આપણે વિચારીએ કે જો પ્રેમના લીધે એક જંગલી ખૂંખાર ભયાનક રીંછ પોતાની આદત, બિહેવિયર બદલી શકે, તો આપણા પ્રેમના લીધે આપણું બાળક એની આદત કે એનું બિહેવિયર ના બદલી શકે?